નમસ્કાર. સપ્તાહના આરંભે ફૂલછાપ ડિજિટોરિયલમાં પુનઃ સ્વાગત. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ ફૂલછાપ ડિજિટોરિયલ. વિષય આજનો બાંગ્લાદેશ. આમ તો 19મી ડિસેમ્બર બાંગ્લાદેશમાં હિંસાની આગ ફાટી નીકળી છે. એમ કહીએ કે હિંસાનો હુતાશન ત્યાં ફેલાયો છે અને ક્રૂરમાં ક્રૂર રીતે હત્યાઓ, ક્રૂરમાં ક્રૂર રીતે હિંસક ઘટનાઓ બની રહી છે. પડોશી દેશ છે, તેના કરતાં પણ આપણે જાણીએ છીએ ઇતિહાસ બહુ વધારે જૂનો નથી. 53-54 વર્ષ પહેલા આ બાંગ્લાદેશ નામના દેશનું સર્જન જ ભારતને કારણે થયું હતું, જેને પૂર્વ પાકિસ્તાન કહેવામાં આવતું. તેને 1971ના યુદ્ધમાં અલગ પાડીને અલગ દેશનો દરજ્જો મળ્યો અને ત્યારથી આ બાંગ્લાદેશ અસ્તિત્વમાં આવ્યું. એ લોકો કહે છે તો એવું કે આમાર સોનાર બાંગ્લાદેશ, પણ આ સોનાર બાંગ્લા નથી, અત્યારે તો સળગતું બાંગ્લાદેશ છે. અને ભારતનું એવું ત્રીજું પડોશી રાજ્ય જે ભારતની શાંતિ, ભારતના સૌહાર્દ અને ભારતની આંતરબાહ્ય સલામતી માટે પડકારરૂપ બની શકે એમ છે. બાંગ્લાદેશમાં થઈ રહેલી હિંસા, બાંગ્લાદેશમાં બની રહેલી ઘટનાઓ, એની સાથે ભારતને એક રીતે આદર્શની રીતે જોઈએ તો માનવતાની દ્રષ્ટિએ પણ નિસ્બત છે કે આવી રીતે કોઈ નિર્દોષના મૃત્યુ ન થવા જોઈએ. પણ કદાચ એનો આંતરિક મામલો ગણી લઈએ તો પણ ભારતમાં આની અસર ન પહોંચે એ આપણી નિસ્બત છે, આપણી ચિંતાનો વિષય છે, આપણા ચિંતનનો વિષય છે. અને બાંગ્લાદેશમાં વસતા, ત્યાં રહેતા લઘુમતીઓ, એની ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે એ પણ અટકવા જોઈએ. બાંગ્લાદેશના માધ્યમો દ્વારા ભારત વિરુદ્ધ થઈ રહેલો અપપ્રચાર પણ આપણી સરકારની ચિંતાનો વિષય છે અને આ તમામ બાબતે આપણી કેન્દ્ર સરકાર 20મી ડિસેમ્બરથી જ સતત સતર્ક અને જાગૃત બની છે એ આપણે જાણીએ છીએ. પણ બાંગ્લાદેશની સ્થિતિ સામાન્ય નથી. 12મી ડિસેમ્બરે બાંગ્લાદેશના ઉગ્રવાદી નેતા, ઉદ્દામવાદી નેતા અને ભારત વિરોધી યુવા નેતા, જેઓ બાંગ્લાદેશમાં આવી રહેલી ચૂંટણીના અપક્ષ ઉમેદવાર હતા, ઇન્કિલાબ મંચના અગ્રહરોળના નેતા હતા, તેવા શરીફ ઉસ્માન બિન હાદી ને માથામાં ગોળી મારવામાં આવી. તેમની સારવાર થઈ અને સિંગાપોરમાં 18મી ડિસેમ્બરે ઉસ્માન હાદીનું મૃત્યુ થયું અને 19મી ડિસેમ્બરથી બાંગ્લાદેશ સળગ્યું. શહેરોમાં, ગામોમાં ખુલ્લેઆમ અત્યાચાર, હિંસા થઈ. એક હિન્દુ યુવકને મારી મોતને ઘાટ ઉતરાયો અને એ બર્બરતાથી હજી એ લોકોને સંતોષ ન હોય એવી રીતે ટોળાએ એ શબ જાહેરમાં લટકાવ્યું. આ દ્રશ્યો આપણે ટેલિવિઝન અને વિવિધ એપ્સ ઉપર જોયા છે. અલબત્ત એ યુવાન કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જાતિનો હોય, કોઈ પણ જ્ઞાતિનો હોય, આવી રીતનું મૃત્યુ, આવી રીતની હિંસા, આવી રીતની હત્યા એ જ આપણા માનસિક વલણને સુસંગત નથી. આપણે આવી હિંસા કે આપણે આવી હત્યા બચાવી શકીએ નહીં. આવું લીચિંગ થયું અને એ યુવાન છે એનું મૃત્યુ થયું અને ભારત સરકારે તરત જ એના માટે પણ પ્રયત્ન કર્યા. બાંગ્લાદેશની કાર્યકારી જે સરકાર છે એના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસ એમ કહેતા ફરે છે કે બાંગ્લાદેશમાં હિંસા ચલાવી લેવામાં નહીં આવે, બાંગ્લાદેશમાં આવી હત્યાઓ ચલાવી લેવામાં નહીં આવે. પણ બીજા જ દિવસે 7 વર્ષની એક બાળાની હત્યા ટોળાએ કરી અને થોડા કલાકો પહેલા આપણે જે સમાચાર મળ્યા છે એ પ્રમાણે બાંગ્લાદેશની એનસીપી એટલે કે નેશનલ સિટીઝન પાર્ટીના અગ્રણી, તેના ડિવિઝનલ પ્રમુખ અને પાર્ટીના મુખ્ય આયોજક મોતાલેબ સિકદાર ઉપર હુમલો થયો છે અને હાદીની જેમ જ આ સિકદારને પણ માથાના ભાગે ગોળી મારવામાં આવી છે. આપણે સમજી શકીએ છીએ કે આવી રીતે ગોળીબાર થયો હોય તો સામાન્ય રીતે પરિણામ શું આવતું હોય છે. આ 5-6 દિવસથી બાંગ્લાદેશમાં આવી ઘટનાઓ બની રહી છે. કોઈ પણ વિશ્વના કોઈ પણ ખૂણે જ્યારે આવી કોઈ ઘટનાઓ બને ત્યારે ભારતની સહાનુભૂતિ ત્યાંના લોકો સાથે, ત્યાંની સામાન્ય પ્રજા સાથે હોય. રાજકીય લોકો, રાજકારણના જુદા જુદા પક્ષો એકબીજા સાથે લડે, સરકાર લડે, સરકાર બને, સરકાર તૂટે,
લશ્કર બળવો કરે. પાકિસ્તાન વગેરેમાં તો બહુ જ બધું આવ્યું છે, પણ સામાન્ય પ્રજા જ્યારે પણ પીડામાં હોય ત્યારે ભારત એના માટે સહાનુભૂતિ અનુભવતું હોય છે. પણ અહીંયા પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે આપણને પણ એમ થાય કે આપણા ભાઈઓ બહેનો પર પણ ત્યાં અત્યાચાર થઈ રહ્યો છે. બાંગ્લાદેશના માધ્યમોએ એવું બતાવ્યું કે ભારતમાં બાંગ્લાદેશના ઉચ્ચાયુક્તના મુખ્યાલય સામે દેખાવો થયા અને કેટલાક ટોળાઓ ધસી ગયા, પણ આપણા વિદેશ મંત્રાલયે એ આખી વાતને પાયા વગરની, વજૂદ વગરની ગણાવી છે અને સ્થિતિ એકદમ નિયંત્રણમાં હોવાનું ગઈકાલે જ જણાવી દીધું છે. આપણા માટે અહીંયા બે વસ્તુ અગત્યની છે જે આપણી ચિંતાનો વિષય છે, અને અલબત્ત આપણા વિદેશ મંત્રાલય અને આપણી સરકારે કહ્યું છે કે અમે એકદમ વોચફુલ છીએ, અમે એકદમ સતર્ક છીએ. એક તો એ છે કે બાંગ્લાદેશના એરબેઝથી માંડી અને ઓવરઓલ જે જ્યોગ્રાફિકલ સિચ્યુએશન છે, એટલે કે જે ભૌગોલિક પરિસ્થિતિ છે, એનો ગેરલાભ લઈને ચીન આપણી ઉપર જે કંઈ પણ કરવા ધારે, આપણા પૂર્વોત્તરના જે રાજ્યો છે એની ઉપર અથવા તો એના માધ્યમથી આપણા દેશ ઉપર કંઈ પણ કરવા ધારે તો કરી શકે એમ છે. બાંગ્લાદેશથી આપણે ત્યાં આવતા ઘૂસણખોરોની સમસ્યા તો હવે દાયકાઓ જૂની થઈ ગઈ છે, એટલે એ સમસ્યા છે. જ્યાંથી બાંગ્લાદેશ છૂટું પડ્યું હતું એ પાકિસ્તાન સાથે પણ ફરી એકવાર બાંગ્લાદેશને કંઈક ભળવા માંડ્યું એમ કહી શકાય, અથવા તો આઈએસઆઈ જે જાસૂસી આતંકી લોકોનું જે સંગઠન છે તેના પણ કેટલાક અડ્ડાઓ બાંગ્લાદેશમાં સક્રિય હોવાનું આપણે ભૂતકાળમાં પણ જાણ્યું છે. એટલે પાકિસ્તાન અને ચીન તરફથી આપણને પ્રત્યક્ષ તો જે કંઈ પણ જોખમો છે પણ બાંગ્લાદેશ એમાં માધ્યમ પણ બની શકે એમ છે. આપણું લશ્કર પાકિસ્તાન સામે બરાબર બાથ ભીડવા માટે તૈયાર છે. એનો પરચો આપણે ઓપરેશન સિંદૂરમાં મે 2025માં જોયો. આપણું લશ્કર ચીન સરહદે પણ સતત પહેરો દે છે. લશ્કરે બાંગ્લાદેશની સરહદ તરફ પણ અત્યારે જોવું પડે એવી સ્થિતિ છેલ્લા કેટલાક દિવસોથી ઊભી થઈ છે. આપણી સરકાર બાંગ્લાદેશમાં વસતા આપણા લોકો, ત્યાંના લઘુમતીઓ એના માટે પણ ચિંતિત છે ને એ ચિંતા એને કરવી જોઈએ. આપણે ઈચ્છીએ કે આ હિંસાની આગ તરત કાબૂમાં આવે, કારણ કે બાંગ્લાદેશમાં નજીકના ભવિષ્યમાં ચૂંટણીઓ પણ છે. જો એ ચૂંટણીઓ લોકશાહી ઢબે યોજાય અને સરકાર નવી આવે, સ્થિતિ નિયંત્રણમાં લે તો આ બધી પરિસ્થિતિ થાળે પડી શકે એમ છે. જો આની અસર ભારત ઉપર આવે તો કદાચ અને આપણે ઈચ્છીએ કે આવું ન થાય, આપણે ખોટા પડીએ, પણ કદાચ ભારતે પણ લશ્કરી પગલા માટે તૈયારી રાખવી પડે. આ બધી જ અત્યારે જો અને તોની વાત છે. પણ બાંગ્લાદેશની સ્થિતિ 19મી ડિસેમ્બરે હતી એના કરતા 20મી ડિસેમ્બરે અને એના કરતા 22મી ડિસેમ્બરે વધારે ખરાબ છે, વણસી રહી છે, ત્યાં સ્થિતિ વકરી રહી છે. જલ્દીથી આ બધું થાળે પડે એ બહુ જરૂરી છે. આજે ફૂલછાપ ડિજિટોરિયલમાં આટલું. ફરી નવા વિષય સાથે મળશું. ફૂલછાપનો ઓડિયો વિઝ્યુઅલ એડિટોરિયલ, ફૂલછાપ ડિજિટોરિયલ.